સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે વિકાસ પામેલી અત્યંત પ્રભાવશાળી આપણી પ્રાચીન આધ્યાત્મિક પ્રક્રિયા છે. આ એક એવા કલા અને વિજ્ઞાનનો સંગમ છે કે જે નિરોગી જીવન તરફ લઈ જાય છે. યોગ મૂળ સંસ્કૃત શબ્દ યુજ ધાતુ પરથી આવેલ છે, જેનો અર્થ જોડવું કે સંગઠિત થવું. યોગ વ્યક્તિની આત્મચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવા છે. યોગ માનવીના શરીર અને મન વચ્ચે, વ્યક્તિ અને કુદરત વચ્ચે સુમેળતા કરાવે છે. વિશ્વની સૌપ્રથમ ધાર્મિક આસ્થાના પ્રાદુર્ભાવના હજારો વર્ષ પહેલા યોગશાસ્ત્રનો ઉદય થયેલ છે. આ યોગશાસ્ત્રના પ્રથમ કે આદિયોગી તરીકે સ્વયં ભગવાન શિવ પ્રસ્થાપિત થયેલા છે. તેમણે તેમના શિષ્યો પૌરાણિક સપ્ત ઋષિને યોગની ગ્રહણ શિક્ષા આપી હતી. ભારતભરમાં પૌરાણિક વૈદિક સમયથી જ યોગનું પ્રચલન અસ્તિત્વમાં આવેલું છે. આધુનિક યુગમાં યોગ પિતામહ ઋષિ પતંજલિએ યોગ સૂત્ર રચીને યોગશાસ્ત્રને પુનઃ પ્રસ્થાપિત કે પ્રચારિત કરેલ છે. ત્યારબાદ અસંખ્ય યોગ ગુરુઓ આ સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહિત કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે. વિવિધ જાતની યોગિક પ્રણાલીઓ જેવી કે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, પતંજલિ યોગ, હઠ યોગ, કુંડલિની યોગ, ધ્યાન યોગ, મંત્ર યોગ, લય યોગ, જૈન યોગ, બુદ્ધ યોગ વગેરે. દરેક પ્રણાલીના કાર્યશૈલીનો માર્ગ અંતે તે તેના મૂળભૂત લક્ષ્ય આયામ તરફ જ લઈ જાય છે. સૌથી પ્રચલિત યોગ સાધનાઓમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ઉપરાંત બંધ, મુદ્રા, ષટકર્મ, યોગ્ય આહાર, મંત્ર જાપ, યુક્ત કર્મ વગેરે છે. દરેક યોગ અભ્યાસુએ યોગ પ્રણાલીના નિયમ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું આવશ્યક છે. અભ્યાસની શરૂઆત કરતા પહેલા જ શરીર અને મનને શાંત અને સ્વસ્થ વાતાવરણમાં પ્રવૃત્ત થવું અનિવાર્ય છે. સામાન્ય રીતે યોગ અભ્યાસ ખાલી પેટે શૌચક્રિયા બાદ કરી શકાય છે. સફેદ હલકા અને ખુલ્લા વસ્ત્ર ધારણ કરવાથી અભ્યાસમાં ખૂબ જ સાનુકૂળ રહે છે. જો આપને કોઈ જૂના જીર્ણ રોગો, દુખાવો, હૃદયની બીમારી કે ઓપરેશન કરાવેલ હોય તો ડોક્ટર અથવા યોગ ગુરુની સલાહ અનુસાર જ યોગ અભ્યાસ કરવો હિતાવહ છે. અભ્યાસની શરૂઆત નિત્ય સમૂહ પ્રાર્થનાથી જ કરવી જોઈએ. મન અને શરીર સાથે શ્વાસનો સુમેળ સેતુ સાંધીને જ યોગાભ્યાસ કરવો અને જરૂરિયાત અનુસાર જ શ્વાસને રોકી રાખવો. શરીરને તણાવરહિત શિથિલતા સાથે સ્નાયુઓમાં ઝટકા વગર વ્યક્તિગત શક્તિ અનુસાર જ યોગિક ક્રિયાઓ કરવી અતિ આવશ્યક છે. યોગાભ્યાસના અંતે નિત્ય શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરવું. આહાર કે સ્નાન યોગાભ્યાસ બાદ 20 થી 30 મિનિટ બાદ જ કરવું. આજે પણ આ યોગિક જ્ઞાન સર્વ જગતમાં એટલું જ આવકાર્ય અને અસરકારક છે કે જેટલું હજારો વર્ષ પૂર્વે હતું. આવો, આ વૈશ્વિક યોગાભ્યાસમાં આપ સર્વેનું સ્વાગત છે. મંગલમય સુપ્રભાતમ, સુસ્વાગતમ. યોગ સાધનાની શરૂઆત સૌપ્રથમ પ્રાર્થનાથી કરીશું. બે હાથ જોડીને સુખાસનમાં બેસો અને 3 વાર ઓમકારના નાદ સાથે એક સાથે
સમૂહ પ્રાર્થના કરીએ. गच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् देवा भागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते संजानाना उपासते અથ યોગાનુશાસનમ. સૌપ્રથમ શરીરને એકદમ ફ્લેક્સિબલ બનાવવા માટે આપણે સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું. સૌપ્રથમ ગરદનની કસરત, ફોરવર્ડ એન્ડ બેકવર્ડ નેક બેન્ડિંગ, બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ, બંને હાથ કમર ઉપર રાખો. શ્વાસ છોડતા છોડતા તમારા માથાને આગળ ઝુકાવો. જો દાઢી છાતીએ તો અડી જાય છે ને, શ્વાસ લઈને ધીમેથી માથાને પાછળની તરફ લઈ જાઓ, મેક્સિમમ. અને હવે પાછા આવો. રાઈટ એન્ડ લેફ્ટ નેક બેન્ડિંગ. શ્વાસ બહાર છોડતા છોડતા કાનને ખભાના સાંધા તરફ લઈ જાઓ. પરંતુ જો ખભાનો સાંધો ઊંચો ન થાય, પૂરેપૂરો શ્વાસ લઈને મૂળ સ્થિતિમાં આવો. રાઈટ એન્ડ લેફ્ટ ટ્વિસ્ટિંગ. શ્વાસ છોડીને ગરદનને જમણી તરફ લઈ જાઓ. શ્વાસ લઈને નોર્મલ પોઝિશનમાં. ફરીથી શ્વાસ છોડતા છોડતા બીજી બાજુ ગરદનને ડાબી તરફ લઈ જાઓ અને પાછા મૂળ સ્થિતિમાં આવો. અને હવે નેક રોટેશન. શ્વાસ છોડતા છોડતા સૌપ્રથમ ગરદનને આગળની તરફ ઝુકાવો. પહેલા ક્લોકવાઇઝ ગોળાકાર ગરદનને ઘુમાવતા ઘુમાવતા પાછળની તરફ લઈ જાઓ. પાછળ જાઓ ત્યારે પૂરેપૂરો શ્વાસ લેવાનો અને પાછા આગળની તરફ આવો ત્યારે શ્વાસ છોડવાનો. પહેલા એન્ટી ક્લોકવાઇઝ અને પછી તેનાથી વિપરીત બીજી બાજુ ક્લોકવાઇઝ. ટ્રંક મુવમેન્ટ, હાથની મુવમેન્ટ. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું કમ્ફર્ટેબલ અંતર કરી દો. તમારા ખભાના સાંધા સુધી તમારા બંને હાથ ધીમેથી ઊંચા કરો. શ્વાસ છોડીને કમરમાંથી ટ્વિસ્ટ થાવ. જમણા હાથની હથેળી તમારા ડાબા શોલ્ડરને અડી તો જાય છે ને. પૂરેપૂરો શ્વાસ લઈને પાછા આવો. અને હવે બીજી બાજુ તમારા બંને હાથ જમણી તરફ લઈ જાઓ અને શ્વાસ લઈને પાછા આવો. અને સમસ્થિતિમાં રિલેક્સ રિલેક્સ રિલેક્સ. હવે પછીની મુવમેન્ટ ની જોઈન્ટની મુવમેન્ટ. ની મીન્સ ઘૂંટણના સાંધાની મુવમેન્ટ. બંને હાથ શોલ્ડર જોઈન્ટ સુધી ઊંચા કરો. હવે ઘૂંટણ મારીને શરીરને નીચેની તરફ લઈ જાઓ. જો તમારા બંને હાથ નિતંબ અને સાથરનો સાંધો છે ને એ પણ જમીનને સમાંતર પેરેલલ રહે. એ જ રીતે જ. યસ, વેરી ગુડ. શ્વાસ ભરીને પાછા આવો. અને હવે
યોગાસનોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તાડાસન. બંને પગ વચ્ચે 2 થી 3 ઇંચનું અંતર રાખો. બંને હાથ ઊંચા કરીને જો ઇન્ટરલોક કરો. બંને હાથ ઊંચા લઈ જઈને ધીમેથી તમારા આખા શરીરને પગના પંજા ઉપર ઊંચા કરો. તમારી કેપેસિટી અનુસાર આ અંતિમ સ્થિતિમાં રહો. અને શ્વાસ છોડતા છોડતા પાછા નીચે આવો અને બંને હાથ સાઈડમાંથી ધીમેથી નીચે. હવે બીજું આસન વૃક્ષાસન. વૃક્ષ એટલે ઝાડ. તમારું ધ્યાન કોઈ એક સ્થાન ઉપર કેન્દ્રિત કરો. તમારો જમણો પગ વારીને પેરિનિયમ રિજન ઉપર મૂકો અને શ્વાસ લેતા લેતા બંને હાથ ઊંચા કરીને ઉપર નમસ્કારની મુદ્રા સાથે 5 થી 10 સેકન્ડ આ અંતિમ સ્થિતિમાં રહો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ બાજુમાંથી નીચે લાવી. નીચે લાવ્યા પછી પગને ધીમે રહીને નીચે લાવો. ફરીથી બીજી બાજુ કરીશું. ડાબો પગ વાળો. બંને હાથ સાઈડમાંથી ઊંચા અને પૂરેપૂરો શ્વાસ ભરીને તમારી વ્યક્તિગત કેપેસિટી અનુસાર આ અંતિમ સ્થિતિમાં રહો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ નીચે, પગ પર નીચે અને પછી રિલેક્સ રિલેક્સ રિલેક્સ. પાદ હસ્તાસન. પાદ એટલે પગ અને હસ્ત એટલે હાથ. હાથ અને પગને એક સાથે જોડવાની ક્રિયા પાદ હસ્તાસન. ઊંડો શ્વાસ લઈને બંને હાથ ઉપરની તરફ લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા કમરમાંથી આગળ ઝૂકો. જો તમારું માથું ઢીંચણને સ્પર્શ થાય છે, તમારા બંને હાથ બંને પગના પંજાઓની સાથે હવે પૂરેપૂરો શ્વાસ લઈને પાછા ઊંચા આવો, પાછા આવો અને બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અર્ધ ચક્રાસન કરીશું. તમારી વેસ્ટ કમરને બંને હાથ વડે સપોર્ટ આપો. ધીમે રહીને શ્વાસ લેતા લેતા પાછળની તરફ ઝૂકો. જો આગળ ગરદનમાં અને છાતીમાં મેક્સિમમ સ્ટ્રેચિંગ થાય તેવી રીતે બરાબર બેકવર્ડ બેન્ડિંગ કરો. શ્વાસ છોડતા છોડતા પાછા મૂળ સ્થિતિમાં આવો. બંને હાથ નીચે અને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ત્રિકોણ આસન. ત્રિકોણ એટલે ટ્રાયેંગલ. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર કરો. બંને હાથ સમાંતર ખભાને અને શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ ઝૂકો. તમારો જમણો હાથ નીચે પગ સાથે અને ડાબો હાથ ઉપર આકાશની તરફ. એકદમ નોર્મલ શ્વાસ સાથે રાખો. જો શરીરનો આખો આકાર ત્રિકોણ જેવો બને છે એટલે આને ત્રિકોણાસન કહે છે. શ્વાસ લેતા લેતા પાછા આવો અને રિપીટ. ફરીથી બીજી બાજુ કરીશું. ડાબી બાજુ ઝૂકો,
જો ડાબો હાથ ડાબા પગની પાછળ અને જમણો હાથ આકાશની તરફ. બંને પગ ભેગા કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અત્યાર સુધીના આસન સ્ટેન્ડિંગ પોઝિશનના આસન હતા. હવે સિટિંગ પોઝિશનના આસનો. સૌ પ્રથમ ભદ્રાસન. બંને પગ સીધા કરીને લોંગ સિટિંગ પોઝિશનમાં બેસો. બંને પગ સીધા અને બંને પગ ઘૂંટણમાંથી વારીને પેરિનિયમ તરફ લાવો. બંને હાથથી બરાબર પગને પેરિનિયમ રિજિયન તરફ દબાવો. તમારા બંને ઘૂંટણ જો જમીનને સ્પર્શ થાય છે એ રીતે સ્ટ્રેચ કરો. આ આસનની અંતિમ સ્થિતિમાં તમારી કેપેસિટી અનુસાર હવે ધીમે રહીને બંને પગ છૂટા પાડી બંને હાથ પાછળ સપોર્ટ આપીને રિલેક્સ 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 રિલેક્સ. અર્ધ ઉષ્ટ્રાસન કરીશું. ઉષ્ટ્ર એટલે કેમલ, ઊંટ. સૌથી પહેલા દંડાસન સ્થિતિમાં આવીશું. તમારા બંને પગ એક સીધા લોંગ સિટિંગ પોઝિશનમાં એક સાઈડથી બંને પગ વારીને વજ્રાસનમાં બેસીએ. બંને હાથ ઢીંચણ ઉપર, નજર સામે તરફ. આ છે વજ્રાસન. વજ્રાસનમાં બેઠા પછી ધીમેથી ઊંચા થાવ અને ની જોઈન્ટ ઉપર ઊભા થયા પછી બંને હાથ કમરમાં રાખીને તમારી વેસ્ટને સપોર્ટ આપીને શ્વાસ લેતા લેતા પાછળની તરફ ઝૂકો. જો છાતી થોડી બહારની તરફ ખેંચેલી. આ અંતિમ સ્થિતિમાં તમારી કેપેસિટી અનુસાર રહીને ધીમે રહીને શ્વાસ છોડતા છોડતા પાછા આવો. બંને હાથ નીચે કરો અને પાછા વજ્રાસનમાં બેસો. સસાંગાસન. સસાંગ એટલે સસલાની જેમ. બંને પગ વચ્ચે થોડો ગેપ કરો. બંને હાથ બે પગની વચ્ચે લાવો. શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકો અને તમારી દાઢી જમીનને અડી જાય ત્યાં સુધી આગળ ઝૂકીને જમીનને સ્પર્શ કરો. બંને હાથ સીધા. ઊંડો શ્વાસ લઈને પાછા આવો. વજ્રાસનને છોડવા માટે બંને પગ એક સાથે સીધા કરી બંને હાથ પાછળ લઈ જઈને વિશ્રાંતિ આસનમાં રિલેક્સ રિલેક્સ રિલેક્સ. વક્રાસન. વક્ર એટલે વાંકું વાળવું. જમણો પગ ડાબા ટભકના ઢીંચણ સુધી વાળો. જમણો હાથ પાછળ લઈ જાઓ. ડાબા હાથને ક્રોસ કરી જમણા પગની પાસે મૂકો. એને શ્વાસ છોડતા છોડતા પાછળની તરફ ઝૂકો. પાછા આવો ત્યારે પહેલા બંને હાથ સીધા કરો, પછી પગ સીધો કરો અને વિશ્રામ આસનની અંદર રિલેક્સ રિલેક્સ રિલેક્સ. બીજા પગે સેમ રિપીટ કરીશું. ડાબો પગ ઢીંચણ સુધી વાળો. ડાબો હાથ પાછળ, જમણો હાથ ક્રોસ કરો અને ગરદન ઘુમાવીને પાછળની તરફ. આ અંતિમ સ્થિતિમાં અનુકૂળતા પ્રમાણે રહીને પાછા આવો. બંને હાથ સીધા કરો, પગ સીધો કરો અને પછી વિશ્રામ આસનની અંદર રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ભુજંગાસન. ભુજંગ એટલે શાપ. જ્યારે પેટના સહારે સૂઈ જાઓ ત્યારે. મકરાસનમાં રિલેક્સ થાવ. બંને પગ એક સાથે જોડી દો.
બંને હાથ સીધા કરો. તમારું કપાળ જમીનને સ્પર્શ થાય એ રીતે માથું નીચેની તરફ લઈ જાઓ. બંને હાથ છાતીની આજુબાજુ મૂકીને ધીમેથી શ્વાસ લેતા લેતા માથાને ઉપરની તરફ લઈ જાઓ. નજર આકાશની તરફ. આ છે ભુજંગાસન. તમારું ધ્યાન પાછળ બેકવર્ડ બેન્ડિંગ થાય છે ને એના તરફ લગાવો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા પાછા આવો અને પછી તમારું માથે જમીનને સ્પર્શ થાય એ રીતે બંને હાથ સીધા કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ થવાનું. સલભાસન. સલભ એટલે તીડ. પેટ ઉપર સૂઈ રહ્યા છીએ. તમારા બંને હાથ ધીમે રહીને પાછળ હિપ જોઈન્ટની નીચે મૂકો અને દાઢી છે ને જમીનને સ્પર્શ થાય એ રીતે નજર આકારની તરફ ધીમે રહીને શ્વાસ લઈને બંને પગ પાછળથી ઢીંચણમાંથી વાર્યા વગર ઊંચા કરો. આ જ પોઝિશનની અંદર કમ્ફર્ટેબલ તમને જ્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી સ્ટે કરો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા બંને પગ એકદમ ધીમેથી નીચે લાવો. બંને હાથ આગળ લઈ જાઓ અને બંને હાથ માથા નીચે મૂકીને બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ કરીને મકરાસનમાં રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મકરાસન એટલે તમારા બંને હાથ માથા નીચે મૂકેલા છે. બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ છે અને ઊંડો શ્વાસ લેવાનો. શ્વાસ પૂરેપૂરો છોડી દેવાનો. શરીરને એકદમ શિથિલ ઢીલું કરી દેવાનું. આ છે મકરાસન. પેટના સહારે એકદમ શિથિલ થવાનું આસન, રિલેક્સ થવાનું આસન. હવે પછીના આસનો પીઠના સહારે કરીશું. સેતુબંધાસન. સેતુબંધાસન એક સેતુબંધ જેવો આકાર બને છે એટલે એને સેતુબંધાસન કહે છે. બંને પગ સીધા રાખો. ઢીંચણમાંથી થોડા વારો. બંને હાથ વડે તમારા એન્કલ જોઈન્ટને પકડો અને શ્વાસ લઈને અને ધીમેથી તમારી છાતીને ઊંચી કરો. જો તમારી વ્યક્તિગત કેપેસિટી પ્રમાણે જ ઊંચા થાઓ. આ ફાઇનલ પોઝિશન છે. આ આસનમાં 10 થી 15 સેકન્ડ એ જ સ્થિતિમાં રહો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા નીચે આવો. એકદમ ધીમેથી એકદમ ધીમેથી પગ સીધા કરો. હથેળીઓ આકાશની તરફ ખોલીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. પવન મુક્તાસન. બંને પગ ઢીંચણમાંથી વારો. છાતીની તરફ લઈ જાઓ. બંને હાથને ફિંગરો આંગળીઓ લોક કરીને પગને પકડો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા તમારું માથું આગળથી ઊંચું કરો. આ આસનની અંતિમ સ્થિતિ છે. શ્વાસોશ્વાસ એકદમ નોર્મલ. શ્વાસ છોડતા છોડતા ધીમે રહીને પહેલા માથું નીચે લાવો. બે હાથ છોડો અને ધીમે રહીને બંને પગ થોડા આગળ લઈ જઈને પછી ઢીંચણમાંથી સીધા કરો. બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. પીઠ પર રિલેક્સ થવા માટે શવાસન કરીએ છીએ. સબ એટલે ડેડ બોડી. જો બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું કમ્ફર્ટેબલ ગેપ કરો. બંને હાથ ખુલ્લા અને હથેળીઓ આકાશની તરફ. શરીર એકદમ ઢીલું છોડી દો. આંખો બંધ છે. શરીર એકદમ ઢીલું પણ જાગૃત અવસ્થામાં નેચરલ બ્રીથ કરો. એકદમ કુદરતી શ્વાસ. શ્વાસ લીધો અને શ્વાસ છોડી દીધો. આ પોઝિશનમાં એકદમ અવેરનેસ સાથે તમારા આખા શરીરને જુઓ.
એકદમ પ્રભાવશાળી આસન છે, જે તમારા આખા શરીરને રિલેક્સ કરે છે, તણાવ મુક્ત બનાવે છે. તમારું બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય ને તો આ એ અત્યંત પ્રભાવશાળી આસન છે. આમાં ચમત્કારિક પરિણામ મળે છે આપણને. શવાસન. હવે ડાબા પડખે ભરીને સિટિંગ પોઝિશનમાં બેસી જાઓ. કપાલભાતીની પ્રેક્ટિસ કરીશું. કપાલ એટલે મસ્તિષ્ક અને ભાતી એટલે ભ્રાંતિ, ક્રાંતિ. સુખાસનમાં બેસો. પાછળથી તમારી ગરદન, માથું અને કમર એક સીધી લાઈનમાં, બંને હાથ ઢીંચણ ઉપર અને જ્ઞાન મુદ્રામાં. માત્ર શ્વાસ છોડવાનો છે, શ્વાસ લેવાનો નથી. પેટ અંદર અને શ્વાસ બહાર. શ્વાસનો ઝર્ક અને પેટને અંદર લઈ જવાની ક્રિયા એક સાથે જ થશે. એ છે કપાલભાતી. ફરી એકવાર કરીશું કપાલભાતી. પેટ અંદર, શ્વાસ બહાર. કેવલ કુંભકનો અનુભવ કરીશું. શ્વાસ એકદમ શાંત થઈ ગયો છે. બીજા રાઉન્ડ પછી એકવાર ફરીથી કપાલભાતીનો અભ્યાસ કરીશું. કપાલભાતીની અંદર માત્ર શ્વાસ છોડીએ છીએ, લેવાની કોશિશ કરતા નથી. શરીર ઢીલું કરીએ એટલે ઓટોમેટિક શ્વાસ લેવાઈ જાય છે અને પાછા એક પછી એક ઝરખ મારતા મારતા શ્વાસને સતત છોડતા જઈએ છીએ. આ કપાલભાતી એ એક શોધન ક્રિયા છે. હવે કરીશું પ્રાણાયામ, અને એમાં સરળ પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ. આને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કહે છે. ઓલ્ટરનેટ નાસાદ્વાર દ્વારા શ્વાસને લેવાનો અને છોડવાની આ સરળ ક્રિયા છે. એ છે નાડી શોધન પ્રાણાયામ. સુખાસનમાં બેસો. જ્ઞાન મુદ્રા બનાવો. તમારી પહેલી આંગળી અને અંગૂઠો એક સાથે જોડેલા, બાકીની 3 આંગળીઓ સીધી અને હાથ ઢીંચણ ઉપર. પ્રવ મુદ્રા બનાવો. તમારા રાઈટ નાસાદ્વારને બંધ કરી દો. હવે ડાબા નાસાદ્વારમાંથી એકવાર પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીને ડાબા નાસાદ્વાર દ્વારા પૂરેપૂરો શ્વાસ લો. ટેક અ ડીપ બ્રીથ. હવે ડાબા નાસાદ્વારને બંધ કરીને જમણા નાસાદ્વારને ખોલી નાખો અને જમણેથી પૂરેપૂરો શ્વાસ બહાર. ફરીથી પાછું જમણી બાજુથી શ્વાસ લો અને ડાબી બાજુથી પૂરેપૂરો શ્વાસ બહાર. વારાફરતી નાસાદ્વારને બંધ અને ચાલુ કરતા રહો. ફરીથી પાછું ડાબી બાજુથી શ્વાસ લો, જમણેથી છોડી દો, જમણેથી શ્વાસ લો અને ડાબા નાસાદ્વાર દ્વારા પૂરેપૂરો શ્વાસ બહાર બહાર. આ રીતે એક પછી એક રાઉન્ડ કરતા રહો. 2 થી 3 મિનિટ નાડી શોધનનો નિત્ય અભ્યાસ કરો કે તમારો શ્વાસ લેવાનો અને છોડવાનો સમય પણ એક સરખો હોવો જોઈએ અને ગતિ પણ એક સરખી. ભ્રામરી પ્રાણાયામ. ભ્રમર મીન્સ કે ભમરો. ભમરો જેમ ભજન કરતો હોય છે ને એવો અવાજ કરીને આપણે આ પ્રાણાયામ કરીએ છીએ, એટલે એને ભ્રામરી પ્રાણાયામ કહ્યો છે. સુખાસનમાં બેસો. બંને હાથ શરૂઆતમાં જ્ઞાન મુદ્રાની અંદર ઢીંચણ ઉપર છે.
સન્મુખી મુદ્રા બનાવીશું. સન્મુખી મુદ્રામાં શું કરીએ છીએ? તમારી બંને આંખ બંધ કરો. પહેલી આંગળી અને બીજી આંગળી જો, ત્રીજી આંગળી નાકની નીચે અને હોઠની નીચે, ચોથી આંગળી. થોડા ઊંચા બેસો. બંને હાથ જમીનને સમાંતર કોણીમાંથી વારેલા. બને તો પદ્માસનમાં અથવા સુખાસનમાં બેસો. આ છે ષણમુખી મુદ્રા. મોં બંધ રાખીને ઓમકારનો એવો નાદ કરીશું કે જાણે ભમરાનું ગુંજન થતું હોય. ઊંડો શ્વાસ લઈને એ છોડતા છોડતા બંને હાથ ધીમેથી નીચે લાવો. હવે ધ્યાન કરીશું. ધ્યાન, અને એ પણ સાંભવી મુદ્રામાં. સુખાસનમાં બેસો. પદ્માસન થાય એ લોકો પદ્માસનમાં બેસે. તમારા પાછળથી ગરદન, માથું અને કમર એક સીધી લાઈનમાં તો છે ને. નજર આગી ઝૂકેલી નહીં, એકદમ સામે. શરીર એકદમ સ્થિર. આંખો બંધ છે પણ એકદમ સ્થિર. મોં ઉપર કોઈ તણાવ નહીં, એકદમ રિલેક્સ. તમારું ધ્યાન, મનની એકાગ્રતા આગના ચક્ર ઉપર લગાવો. બે ભ્રમરોની વચ્ચે શાંત ચિત્તે બેસો. જ્યાં સુધી આ ધ્યાનસ્થ અવસ્થામાં રહેવાય ને ત્યાં સુધી એક ચિત્તે તમારી આંતરિક ચેતનાના દર્શન કરો. તમે એવું જ વિચારો કે તમે કોણ છો. હું શરીર પણ નથી, શ્વાસ પણ નથી, મન પણ નથી. તો સતત ચિંતન કરો, હું કોણ છું.
ચરણમાં. આવો એક સાથે સંકલ્પ કરીએ. હું નિશ્ચય કરું છું કે મારા શરીરને સ્વસ્થ, શાંત, આનંદિત અને પ્રેમાળ બનાવીશ. મારા દરેક કર્મથી હું એવો પ્રયાસ કરીશ કે મારી આસપાસ પણ શાંત અને પ્રેમાળ વાતાવરણ ઊભું થાય. મારી બધી જ ઉણપોને દૂર કરી સ્વયંને બદલવાની કોશિશ કરીશ. મારા જીવનમાં બધાને ભાઈચારા સાથે જોડીને સંકલન કરીને સમગ્ર વિશ્વને એક બનાવવા પ્રયત્ન કરીશ. એક સાથે બે હાથ જોડીને સમૂહ પ્રાર્થના કરીએ. शांति शांति शांति.